ક્વાડ ક્રિટિકલ મિનરલ્સ ઇનિશિયેટિવ જુલાઈ મહિનામાં જ ક્વાડ એટલે 4 દેશો છે, ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, 4 દેશોના વિદેશ મંત્રીઓની અમેરિકામાં વોશિંગ્ટન ડીસી ખાતે બેઠક થઈ અને એ બેઠકમાં આ 4 દેશોએ એક ક્રિટિકલ મિનરલ ઇનિશિયેટિવ લોન્ચ કર્યું. હું થોડુંક અહીંયા વધારે ભાર આપીશ કે એની પહેલાં G7ની બેઠક જૂન 2025માં થઈ, ત્યાં પણ ક્રિટિકલ મિનરલને લઈને એક સમજૂતી, એક પહેલ લોન્ચ કરવામાં આવી. તો ક્રિટિકલ મિનરલ અત્યારે ગ્લોબલ લેવલે એક અગત્યનો મુદ્દો છે. તો એક કન્સેપ્ટ છે જેને આપણે અહીંયા સમજવાની કોશિશ કરીશું. ક્રિટિકલ મિનરલ છે શું? મારા ભાઈ બહેનો, આ એવા ખનિજ છે જે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી, ક્લીન એનર્જી એટલે કે સ્વચ્છ ઉર્જા વગેરે જેવી અત્યાધુનિક ટેકનોલોજીની દ્રષ્ટિથી વિશેષ મહત્વ ધરાવે છે અને જેની સપ્લાય ચેનમાં બાધા ઊભી થવાનો ખતરો છે કે અહીંયા ન પણ મળી શકે. ઓકે, આ એવા ખનિજો છે જે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ બંને માટે પાયાનું મહત્વ ધરાવે છે. ત્રીજી વાત, આવા ખનિજોની કોઈ એક વૈશ્વિક યાદી નથી, પરંતુ દરેક દેશ પોતાની પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ પોતાના માટે મહત્વપૂર્ણ હોય એવા ખનિજોને ક્રિટિકલ મિનરલ્સનો દરજ્જો આપે છે. તો કુલ મળીને 4 બાબત સામે આવે છે. પ્રથમ તો અત્યાધુનિક ટેકનોલોજીની દ્રષ્ટિથી જે મહત્વપૂર્ણ છે, પહેલી વાત. બીજી વાત, જેની સપ્લાય ચેઇનમાં ખતરો ઊભો થાય તો આખી રાષ્ટ્રીય વ્યવસ્થા તૂટી પડે એવી શક્યતા છે. ત્રીજી વાત કે સુરક્ષા અને વિકાસ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ચોથી વાત, આની કોઈ ગ્લોબલ યાદી નથી, દરેક દેશ પોતાની જરૂરિયાત અને પરિસ્થિતિ મુજબ આ વસ્તુને ડિક્લેર કરે છે. જેમ કે ભારતે ડિક્લેર કરેલું છે, કેટલા 30 જેટલા મિનરલ્સ ડિક્લેર કરેલા છે જે આપણે ક્રિટિકલ મિનરલ લિસ્ટમાં આવે. ભારતે આ યાદી 2023માં ડિક્લેર કરેલી. એન્ટીમની, બેરિલિયમ, બિસ્મુથ, કેડમિયમ, કોબાલ્ટ, કોપર, ગેલિયમ, જર્મેનિયમ, ગ્રેફાઇટ, હેફનિયમ, ઇન્ડિયમ, લિથિયમ, મોલિબ્ડેનમ, નિયોબિયમ, નિકેલ, PGE, ફોસ્ફરસ, પોટાશ, RE, આના ફૂલ ફોર્મ જોવા પડે, રેનિયમ, સેલિનિયમ, સિલિકોન, સ્ટ્રોન્સિયમ, ટેન્ટેલમ, ટેલુરિયમ, ટીન, ટાઇટેનિયમ, ટંગસ્ટન, વેનેડિયમ અને ઝર્કોનિયમ. આ બધા જ આપણા માટે શું છે? ક્રિટિકલ મિનરલ્સ છે. અને ગ્લોબલ લેવલ ઉપર ચાઇના આ પ્રકારના મિનરલ્સને લઈને એને રેર અર્થ મિનરલ્સ આમાંથી ગણાય છે. રાઈટ? રેર અર્થ મિનરલ્સ કેવા મિનરલ્સ છે એની કોઈ વ્યાખ્યા આપી શકો મારા ભાઈ બહેનો? વેરી ગુડ. રેર અર્થ રેર નથી, બટ એને પ્રાપ્ત કરવાની પ્રોસેસ બહુ જ લેન્ધી છે, બહુ ટફ છે, એટલે એને રેર અર્થ કહેવામાં આવે છે. અને બીજું શું તમે માપદંડ આપ્યો? હા, અને એમાં ટેકનોલોજીકલ એડવાન્સ તમારી પાસે મશીનરી હોવી જોઈએ તો જ તમે એને લઈ શકો છો. તો દરેક રેર અર્થ ક્રિટિકલ મિનરલ્સ કોઈ દેશ માટે હોય એવું જરૂરી નથી, બટ રેર અર્થમાં ચાઇના અત્યારે વિશેષ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. અને એટલે જ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇના ઉપર 145% દરે ટેરિફ નાખ્યો, ત્યારે ચાઇનાએ એક ડિક્લેરેશન કર્યું કે અમે રેર અર્થની ગ્લોબલ સપ્લાય રોકી રહ્યા છીએ, જાઓ, નહીં આપવું કોઈને અમારે. અઠવાડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો બદલવા લાગ્યા. ધેટ મીન્સ કે અમેરિકા ગમે એટલું તાકાતવાર હોય એ એવી પરિસ્થિતિમાં તો નથી જ કે કોઈ દેશને